શ્રેણિકોમાં પાર્ટ 5માં આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છીએ અને એ છે શ્રેણિકોનો ગુણાકાર. મેં લખ્યું છે વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આના પછીનું બધું જ આના ઉપર આધારિત છે, તમામ થિયરી દાખલા. હવે ગુણાકારને ધ્યાનથી જોજો. બે શ્રેણિકોનો ગુણાકાર કરવો હોય, ધારો કે એક શ્રેણિક એ, હવે શ્રેણિક એ છે એ આપ્યો છે AIJ અને એની કક્ષા આપી છે M ક્રોસ K, M હાર K સ્તંભ. અને હવે બીજો શ્રેણિક જોજો ખાસ, બીજો શ્રેણિક આપ્યો છે બીની ઘટકો છે BIJ, આમાં AIJ છે તો આમાં અલગ ઘટકો લીધા છે BIJ, બરોબર. હવે એની કક્ષા જુઓ K ક્રોસ N, તો તમારું શું અવલોકન છે? અહીંયા કક્ષા છે M ક્રોસ K, અહીંયા છે K ક્રોસ N, એટલે કે પહેલા શ્રેણિકમાં જેટલા સ્તંભ એટલે કે કોલમ એટલી જ હાર બીજા શ્રેણિકમાં હોવી જોઈએ. મતલબ કે અહીંયા M ક્રોસ K તો અહીંયા K ક્રોસ N. જો આવા બે શ્રેણિક હોય તો જ એ બંનેનો ગુણાકાર શક્ય છે. અને એ જે ગુણાકાર છે એ ગુણાકારને ધારો કે હું C નામ આપું, મતલબ કે C ધારો કે A અને B નો ગુણાકાર છે, તો એ જે ગુણાકાર મળે એ ગુણાકારની કક્ષા કઈ હશે? તો શું અહીંયા લખેલું છે, કક્ષા શું હશે? M ક્રોસ N થશે. M ક્રોસ N કેવી રીતે? M ક્રોસ N શું યાદ રાખશો? પહેલા શ્રેણિકમાં M ક્રોસ K, બીજાની K ક્રોસ N, તો પહેલાની કોલમ અને બીજાની હાર બંને K સરખા છે ને, એ K કટ કરી દો, K કટ કરી દો એટલે પરિણામી જે મળ્યું એ પહેલાનો M અને બીજાનો N, M ક્રોસ N એનું પરિણામી કક્ષા મળશે. હવે એનું એક ઉદાહરણ લીધું છે મેં. જો એક શ્રેણિક લીધો છે, એ શ્રેણિકના ઘટકો છે 1 -1 2 0 3 4, 2/3 પ્રકારનો છે, 2 હાથ 3 સ્તંભ. તો બીજો શ્રેણિક મેં લીધો એ જુઓ 2 7 -1 1 5 -4, એ કયા પ્રકારનો છે? 3/2. જો અહીંયા 2/3 3/2, બંને 3 છે ને, પહેલાની કોલમ બીજાની હાર બંને સરખા છે, તો હવે આ બેનો ગુણાકાર થાય અને 3 કટ કરી દો તો શું આવે? 2/2 એ એનું પરિણામી કક્ષા આવશે. તો હવે એનો ગુણાકાર કેવી રીતે થાય એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી જોજો, નહીં તો કન્ફ્યુઝન થશે જાતે પ્રેક્ટિસ કરવામાં. C = AB, એટલે કે A ગુણ્યા B, તો બંને શ્રેણિકો મેં બાજુમાં લખ્યા, બરોબર છે. શ્રેણિકો લખ્યા પછી તમે જુઓ મેં અહીંયા એરો મારેલો છે, અહીંથી એક એરો આમ જાય છે, એક એરો અહીંયા નીચેની તરફ છે. હવે એ એરો છે એ આપણે ગુણાકાર કેવી રીતે કરવાનું એના માટેની મેથડ છે, તમને ટેક્સ્ટબુકમાં પણ એ રીતના દેખાશે, બરોબર. ટેક્સ્ટબુકમાં એરોની બદલે એ લોકોએ કલર આપ્યો છે. હવે કઈ રીતે ગુણાકાર કર્યો છે એ તમે ધ્યાનથી જોજો. તો આ જ્યારે હું ગુણાકાર કરું A અને B નું, તો જ્યારે હું આ સ્થાન ભરું છું તો આ કયું સ્થાન છે? તો કે આ સ્થાન છે એ પહેલી હાર, આ જો પહેલી હાર છે અને પહેલો સ્તંભ, પહેલી હાર પહેલો સ્તંભ. એટલે મારે આ પહેલી હાર લેવાની, પહેલા શ્રેણિકની પહેલી હાર, બીજા શ્રેણિકનો પહેલો સ્તંભ, પહેલી હાર પહેલો સ્તંભ, અને એ બંને જે છે શ્રેણિકના પહેલી હાર પહેલો સ્તંભ એના અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો કરવાનો. સાંભળજો ફરી એકવાર, અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો. અનુરૂપ ઘટકોના ગુણાકારો એટલે પહેલા સાથે પહેલું 1 ગુણ્યા 2, તો જો મેં લખ્યું 2. પછી અહીંયાથી બીજો ઘટક લીધો -1, તો અહીંયાથી પણ -1, તો -1 ગુણ્યા -1 એટલે 1. અને ત્રીજો ઘટક તો ત્રીજો ઘટક 2 ગુણ્યા 5 એટલે 10. તો આ બધા જે ગુણાકારો કરે ને એ ગુણાકારોનો અહીંયા સરવાળો કરે. જો 1 ગુણ્યા 2 પ્લસ -1 ગુણ્યા -1 પ્લસ 2 ગુણ્યા 5 એટલે ગુણાકારોનો સરવાળો. પછી આ બીજું સ્થાન આવ્યું. બીજું સ્થાન છે એ શું છે? તો કે પહેલી હાર બીજો સ્તંભ. તો તમારે આ પહેલી હાર લેવાની, હવે અહીંયાથી બીજો સ્તંભ લેવાનો. બીજો સ્તંભ કયો છે? 7 1 4 -4, 7 1 -4, એટલે અહીંથી પહેલી હાર બીજો સ્તંભ, ફરી પાછી સેમ પ્રોસિજર,
અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો. તો 1 ગુણ્યા 7 એટલે 7 પ્લસ -1 ગુણ્યા 1 બરોબર, -1 ગુણ્યા 1 તો કેટલા આવશે? -1 ગુણ્યા 1 એટલે -1 આવશે પ્લસ -1 બરોબર છે. અને 2 ગુણ્યા -4 તો 2 ગુણ્યા -4 કેટલા આવશે? -8. ઓકે. ત્યાર પછી હવે જો અહીંથી ધારો કે તમે આગળ ખસો, આ બાજુ આગળ જાઓ તો શું થાય? આ પહેલી હારમાં આગળ ગયા તો પહેલી હાર અને ત્રીજો સ્તંભ આવે. પણ તમે ધ્યાનથી જુઓ તો પહેલી હાર તો આ રહી, પહેલી હાર, પછી આ બીજા શ્રેણીકમાં ત્રીજો સ્તંભ છે જ નહીં. એટલે આપણને તરત જ સ્ટ્રાઇક થાય કે ભાઈ ના, અહીંયા તો કોઈ ઘટક આવતો નથી. એટલે ઓટોમેટિક તમારે નીચે ઉતરી જવું પડે. બરોબર છે. એટલે અહીંયાથી તમે નીચે ઉતરો એટલે આ સ્થાન કયું આવ્યું? તો કે બીજી હાર પહેલો સ્તંભ. તો જો ફરી પાછું એ જ રીતે એરો આમ આવે, બીજી હાર પહેલો સ્તંભ. 0 ગુણ્યા 2 એટલે 0 વત્તા 3 ગુણ્યા -1 એટલે -3 વત્તા 4 ગુણ્યા 5 એટલે 20. બરોબર. અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો. હવે આ સ્થાન કયું છે? બીજી હાર બીજો સ્તંભ. એટલે અહીંથી બીજી હાર બીજો સ્તંભ. 0 ગુણ્યા 7 એટલે 0, 3 ગુણ્યા 1 3 ગુણ્યા 1 એટલે વત્તા 3 અને 4 ગુણ્યા -4 એટલે વત્તા -16. તો હવે આ બધા સરવાળા તમે અહીંયા લખો પરિણામી. જે પરિણામી લખશો તો પરિણામી શું આવશે? જો પહેલો શું થયું છે તો અહીંયા જુઓ તો કે ભાઈ 2 વત્તા 1 વત્તા 10, 2 વત્તા 1 વત્તા 10 એટલે 13 આવ્યું. બરોબર છે. પછી અહીંયા આ ચેન્જ થશે. આ ઘટક હવે જુઓ તો 7 -1 -8 એટલે માઇનસ આ કેટલા થયા? 7 - 9. બરાબર ને? 7 - 9 એટલે કેટલા આવશે? -2. 7 - 9 -2. પછી અહીંયા -3 + 20 એટલે 17 અને 3 -16 એટલે -13. તો જો આ પરિણામી શું આવ્યું? કક્ષા કઈ આવી? 2/2 મળી. 2/2 મળી ને? ઓકે. તો જો અહીંયા 2/3 3/2 તો અહીંથી 3 કટ ઉડાડ દો એ પરિણામી 2/2. હવે આ થયો a અને b નો ગુણાકાર. આના આ જ ઉદાહરણમાં b અને a નો ગુણાકાર કર્યો, b અને a નો. એટલે હવે જે ક્રમમાં લખ્યું છે ને એ જ ક્રમમાં બે શ્રેણીક લખવા પડે. એટલે પહેલા કયો લખવાનો? b પછી a. આના આ જ ઉદાહરણમાં પહેલા b પછી a. ફરી પાછા મેં અહીંયા એરો મારેલા છે, જુઓ આ રીતે એરો બતાવેલા છે. બરોબર છે. ઓકે. હવે એ જે એરો છે, ઓકે, તો એ પ્રમાણે આ બાજુથી આમ અને આમ. હવે એનું અહીંયા મેં નીચે લખ્યું છે, જો કક્ષા શું છે? 3/2. બીજા શ્રેણીકની કક્ષા છે 2/3. તો જો 3/2 ને 2/3 એટલે આ જે છે આ 3/2 છે. બરોબર. તો આની કોલમ અને આની હાર સરખી છે. 2 ઉડાડ દો, 2 ઉડાડ દો એટલે શું આવે? 3/3 એ આનું પરિણામી કક્ષા. એટલે બી અને એનો ગુણાકાર જે શ્રેણીક આવશે એ કઈ કક્ષાનો આવશે? 3/3. મેં અહીંયા કરેલું છે. જો પ્રોસિજર સેમ. પહેલી હાર પહેલો સ્તંભ, 2 7 1 અને 0. અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો 2 ગુણ્યા 1 2 વત્તા 7 ગુણ્યા 0 એટલે 0. પછી આ સ્થાન કયું છે? પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ. 2 ગુણ્યા -1 એટલે -2 વત્તા 7 ગુણ્યા 3, 7 ગુણ્યા 3 એટલે 7 × 21. પછી આ સ્થાન કયું છે? પહેલી હાર ત્રીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ. તો અહીંયાથી પહેલી હાર લેવાની, ત્રીજો સ્તંભ લેવાનો. પહેલી હાર ત્રીજો સ્તંભ. 2 ગુણ્યા 2 2 2 4 આવશે 4. 7 ચોક 7 ગુણ્યા 4 28. બરોબર છે. ત્યાર પછી નીચે આવો. આ કયું સ્થાન છે?
BGR પહેલો સ્તંભ, BGR પહેલો સ્તંભ એટલે અહીંયા BGR છે -1 1 અને પહેલો સ્તંભ, તો -1 ગુણ્યા 1 એટલે -1 પ્લસ 1 ગુણ્યા 0 એટલે 0. પછી આ સ્થાન કયું છે? BGR બીજો સ્તંભ, BGR બીજો સ્તંભ, તો -1 ગુણ્યા -1 એટલે +1 અને 1 ગુણ્યા 3 એટલે 3. હવે આ સ્થાન આવ્યું BGR ત્રીજો સ્તંભ, BGR ત્રીજો સ્તંભ, અહીંયાથી BGR ત્રીજો સ્તંભ, બરોબર. એટલે -1 ગુણ્યા 2 એટલે -2 અને 1 ગુણ્યા 4 એટલે 4, -2 વત્તા 4. હવે અહીંયા આવો, આનું સ્થાન કયું છે? તો કે આ છે ત્રીજી હાર છે અને પહેલો સ્તંભ, એટલે અહીંયાથી હવે ત્રીજી હાર લેવાની, પહેલો સ્તંભ લેવાનો, ત્રીજી હાર પહેલો સ્તંભ, તો 5 બરોબર, 5 ગુણ્યા 1 એટલે 5 વત્તા -4 ગુણ્યા 0 એટલે 0. પછી આ સ્થાન કયું છે? તો કે ત્રીજી હાર બીજો સ્તંભ, એટલે અહીંથી ત્રીજી હાર બીજો સ્તંભ, તો 5 ગુણ્યા -1 એટલે -5 વત્તા -4 ગુણ્યા 3, -4 ગુણ્યા 3 એટલે -12. હવે આ સ્થાન કયું છે? ત્રીજી હાર ત્રીજો સ્તંભ, બરોબર, ત્રીજી હાર ત્રીજો સ્તંભ, અહીંથી ત્રીજી હાર ત્રીજો સ્તંભ, તો 5 ગુણ્યા 2 એટલે 10 વત્તા -4 ગુણ્યા 4 એટલે -16. તો આ થઈ ગયો ગુણાકાર પૂરો. હવે ખાલી સરવાળા બાદબાકી જે થાય એ, તો જો અહીંયા 2, આ થાય 19, આ થાય 32, આ -1, આ 4, આ 2, 5, -17 અને -6. હવે જો આ પરિણામી શું આવ્યું? 3/3 આવ્યું, બિકોઝ અહીંયા શું હતું? 3/2 ગુણ્યા 2/3, 3/2 ગુણ્યા 2/3 હતું, 2 2 કટ કરી દો, એ થઈ ગયું પરિણામ. હવે આ ઉદાહરણ લેવાનો મેઇન હેતુ શું હતો મારો? તો કે A અને B નો ગુણાકાર અને B અને A નો ગુણાકાર બંને કેવા આવ્યા? ભિન્ન, મતલબ ડિફરન્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટમાં AB ઇઝ નોટ ઇક્વલ ટુ BA. સમજ પડી ને? AB ઇઝ નોટ ઇક્વલ ટુ BA એટલે શું? તો કે ક્રમનો નિયમ જળવાતો નથી, જે સરવાળામાં થાય છે. સરવાળામાં ક્રમનો નિયમ છે, ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાતો નથી. એટલે તમને એક્ઝામમાં કે ક્યાંય પણ ટેક્સ્ટ બુકમાં AB ગુણાકાર આપ્યો હોય તો તમારે A ગુણ્યા B જ કરવું પડે, તમારે એને B ગુણ્યા A કરાય નહીં. આપણે જાતે ક્રમ બદલી શકીએ નહીં, કારણ કે આન્સર બદલાઈ જાય છે. બરોબર છે? ઓકે. હવે આ થયું ગુણાકારનું. સ્વાધ્યાય 3.2માં બહુ બધા દાખલાઓ છે પ્રેક્ટિસ માટે. હા, બરોબર છે. હવે નેક્સ્ટ એના ટોપિકમાં જઈશું ગુણાકારના ગુણધર્મો, શ્રેણિકના ગુણાકારના ગુણધર્મો. ગુણાકારમાં ગુણધર્મોમાં પહેલો એક ગુણધર્મ ઉડી ગયો, કયો? ક્રમનો નિયમ નથી. એટલે ક્રમનો નિયમ કયો? એટલે ડાયરેક્ટ પહેલો નિયમ કયો આવી ગયો? જૂથનો નિયમ. બરોબર. જૂથનો નિયમ 3 શ્રેણીકો A, B અને C માટે સેમ સરવાળા જેવું જ, કોઈ ફરક નહીં. A ગુણ્યા BC ઇઝ ઇક્વલ ટુ AB ગુણ્યા C. બરોબર ને? કૌંસ બદલી કાઢો, ગુણાકાર સરવાળાની બદલે, એ થયો જૂથનો નિયમ. વિભાજનનો નિયમ જે સરવાળામાં આપણે નહોતો લીધો, અહીંયા વિભાજનમાં ગુણાકાર સરવાળો બંને આવે છે. પેલું હતું ને, A છેદ B યોગ C ઇઝ ઇક્વલ ટુ A છેદ B યોગ A છેદ C, અને એવી રીતે હતું A યોગ B છેદ C, તો A યોગ B છેદ A યોગ C. આવું ભણેલા છો, રાઈટ? તો યોગની બદલે સરવાળો મૂકી દો, છેદની બદલે ગુણાકાર મૂકી દો, પતી ગયું. આ બની ગયા. જો A ગુણ્યા B પ્લસ C, એટલે આમ જોવા જાવ તો સિમ્પલ ગુણાકાર જ છે. જો કૌંસ ખોલો AB પ્લસ AC, બ્રેકેટ જ ખોલ્યા છે. એ જ રીતે A પ્લસ B ગુણ્યા C, તો કૌંસ ખોલી કાઢો તો AC પ્લસ BC. ધ્યાન આમાં એટલું રાખવાનું કે આ જે ગુણાકાર કરો ને, તો એમાં અહીંયા AC, તો AC નું CA ના લખાય. A પહેલો છે ને પછી C છે, એટલે A ગુણ્યા C AC જ લખાય. B ગુણ્યા C જ લખાય. BC નું CB ના લખાય. AC નું CA ના લખાય, બીકોઝ ક્રમનો નિયમ નથી. ધ્યાન રાખજો.
બરોબર છે. પછી ત્યારબાદ ગુણાકાર માટે એકમ ઘટક. તો આપણને વાસ્તવિક સંખ્યામાં ખબર છે કે વાસ્તવિક સંખ્યામાં એકમ ઘટક છે 1. 1 એટલે જેમ કે 3 એકા 3, 5 એકા 5. એક વડે ગમે તેને ગુણો, તમને પરિણામમાં સેમ વાસ્તવિક સંખ્યા મળે. એવી રીતે કોઈ પણ શ્રેણિક માટે આઈ એટલે એકમ શ્રેણિક આપણે નામ આપેલું જ છે. એ એકમ શ્રેણિક શું કામ આપ્યું છે નામ? એનું રીઝન આ પણ છે કે આઈને તમે કોઈ પણ જોડે ગુણો, કોઈ પણ શ્રેણિક સાથે ગુણો, એ ગુણ્યા આઈ કરો, આઈ ગુણ્યા એ કરો, તો આન્સર આવશે એ. કોઈ ફરક પડતો નથી. અને બીજું, જો યાદ હોય એ સેશન તમને, તો એકમ શ્રેણિક છે ને એ ચોરસ જ હોય. બરોબર છે? એટલે કે 1 0 0 1 અથવા તો 1 0 0 0 1 0 0 0 1. એટલે એનામાં ખાસ ધ્યાનમાં રાખવાનું કે એકમ ઘટક એટલે એકમ શ્રેણિક હોય તો એનામાં ચોરસ જ હોવું જોઈએ, તો જ તમારો મેળ ખાય. બરોબર છે? એટલે દાખલા તરીકે મેં એક ઉદાહરણ તરીકે એક શ્રેણિક લીધું. શું લીધું છે? 2/2 શ્રેણિક લીધો છે. 2 - 3 1 7. બરોબર? હવે એની સાથે આઈને ગુણો. જો આ ગુણ્યું 1 0 0 1 આઈ. બરોબર? હવે આ જ ગુણાકારનો નિયમ હમણાં ભણ્યા ને, એ પ્રમાણે મેં અહીંયા ગુણાકાર કર્યો છે. પહેલી હાર પહેલો સ્તંભ, પછી પહેલી હાર બીજો સ્તંભ, પછી આ છે બીજી હાર પહેલો સ્તંભ અને બીજી હાર બીજો સ્તંભ. ચેક કરજો તો આ રીતના જવાબો આવેલા છે. 2 + 0 0 - 3 1 + 0 0 + 7. ખ્યાલ આવે? હમણાં અહીંયા જે શીખ્યા ને એ જ પ્રમાણે. હજુ શું થયું ફાઇનલ આન્સર? બધામાં 0 0 જ એડ થયા છે. એટલે 2 - 3 1 7. શું આન્સર આવ્યો? આ જવાબ આવશે. એટલે આઈ વડે ગુણ્યો તો કોઈ ફરક પડ્યો નહીં, માટે આઈને શું કહેવાય છે? એકમ શ્રેણિક, ગુણાકાર માટેનો. બરોબર છે? તો આજનું સેશનમાં આપણે આટલું રાખીએ છીએ, શ્રેણિકનો ગુણાકાર અને એના ગુણધર્મો. થેન્ક યુ.